ચલો ધર્મલા કેવો સમાચાર દેના ગજ આવ્યો બી અહીં સાહેબ બહાર મસ્ત બને કે સાતાનો મને સાથે ગયો છે કાગળ મળ્યો હે જવાબ લઈ વિદ્યાપીઠની વધારે ચોપડી હતી ને મંગાયા તો દ્રૌપદી જાણ કહી ગયા રચીના બરાબર અને કડી દીને તેમ પકડવા હાલે હા જરૂર છે. ચાલો ભૂપેન્દ્ર જરા મેળવી જાઓ. નમો હરિહંસે એટલે છે 48મો પાનો 3 પાના નંબર લખેલા છે. અહીંયા છે, ત્યાં છે ને ત્યાં છે. રોજ જોઈ લેવાનું તમે બોર્ડમાં કાના નંબર કયા છે બરોબર.
નમો આજે આપણે પરમ આર્હત એટલે કે પરમ શ્રાવક હરિહરિ પરમાત્માના અનન્ય ઉપાસક એવા 18 દેશના અધિપતિ કુમારપાળ મહારાજા કે જેઓ 50 વર્ષની ઉંમર પછી જૈન ધર્મ પામ્યા અને તેમ છતાં કલિકાલ ભગત હેમચંદ્રાચાર્ય ભગવતજી એમના ગુરુદેવ થાય એમણે રચેલ શુદ્ધ હેમ વ્યાકરણ સંસ્કૃતનું આખું 6000 શ્લોક પ્રમાણ કંઠસ્થ કર્યું સમજીને, અને એટલું જ નહીં સંસ્કૃત ભાષામાં એમણે 32 શ્લોકની એક રચના કરી જેનું નામ છે આત્મ નિંદા દ્વાત્રિંશિકા. દ્વાત્રિંશિકા એટલે 32 શ્લોક, 25 શ્લોક હોય તો 25 કહેવાય, દ્વાત્રિંશિકા હોય તો 32 શ્લોક. તો એ જે સંસ્કૃત ભાષામાં એમણે આત્મનિંદા પોતાના દોષો એનો પરમાત્મા આગળ ઇકરાર કર્યો, પશ્ચાતાપ કર્યો અને એ દોષોમાંથી પોતાને છોડાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે, કાનાવાના કર્યા છે. એ સંસ્કૃત રચનાનો ગુજરાતીમાં પદ્યાનુવાદ આચાર્ય ભગવંતે કરેલો છે. તો આપણે અત્યારે એનો સ્વાધ્યાય હવે શરૂ કરીએ છીએ. સર્વે સુરેન્દ્રો નાના ભેલા મુકુટ સેના ભેમણી પ્રકાશે જર હરે પાદ પીકત નાગણી આ વિશ્વના દુઃખો બધાવી છેદનારા હે પ્રભુ જય જય કરજો જગબંધુ તુમ એમ સર્વદા વિતરાગ હે કૃત કૃત્ય ભગવન આપને જોઈ લઉં હું મૂર્ખ છું મહારાજ તેથી શક્તિહીન કથા કહું શું અર્થી વર્ગ યથાર્થ સ્વામી નું સ્વરૂપ કહી શકે પણ પ્રભુ પૂરી ભક્તિ પાસે યુક્તિઓ વર્ણાગે. હે નાથ નિર્મલ થઈ વસ્યા છો આકડું હે ભક્તિમાં ગુણ ઓપતા મુજ ચિત્તરૂપી અતિ દૂર એવો સૂર્યમાં શું આરતીના પ્રતિબિંબ રૂપે આવે અહીં ઉદ્યોતને પ્રાણી ગણા પાપો ઘણા ભેગા કરેલા દેવરે ક્ષીણકાર છે ક્ષણમાં કહું તે આપને અતિ ગાઢ અંધારા પણ સૂર્ય પાસે શું કરું એમ જાણીને આનંદ દેવું આપને શરણ્ય કરુણા સિંધુ જીને જે આતો બીજા ભક્તના મહાભોહ વ્યાધિને હરો છું શુદ્ધ દેવા ભક્તના આનંદથી હું આપ આણા મસ્ત તો એ કહો તોર કારણે હે જાતિ મારું સંસાર રૂપ મહાટરીના સાર્થવાર પ્રભુ તને ભક્તિ પૂરી જાવા કરી ઈચ્છા અતિશય છે મને આગ્રહ કર્યો તેથી પ્રભુ તુજ સોય આંતર રત્નત્રયનું તે વિભો રક્ષા કરો બહુકાળ આ સંસાર સાગરમાં પ્રભુ સંચયો થઈ પુણ્ય રાશિ એકઠી ત્યારે દિનેશ્વર તું મરો
પણ પાપ કર્મ બળે ગમે કેવા સરસ નવ આદરે શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુ આ કર્મ રૂપ તુલાલ થી જ્ઞાન રૂપી દંડતે ભવચક્ર નિત્ય ભમાવતો દિલમાં દયા કરી પાત્ર ભુજને પુંજ દુઃખનો દાદી દાદી ને ભરે વીર આપ આ સંસાર કોણ રસ્તા કહો ક્યારે પ્રભુ સંસાર કારણ સર્વ મમતા છોડીને આના પ્રમાણે આપણી મનતા સ્વજાને રમીશ આત્મવિશેષી હો નિરપેક્ષ વૃત્તિ થઈ સદા ત્યજીશ ઈચ્છા ભક્તિની સંત થઈને तुझ पूर्ण सचिनी शांति सरका शांत गुण जगोर के अति चपल मुझ मन भांडरा में बांधी में बहु आज्ञा रूपी अमृत रथोना कान मापी करे कामीश पर ब्रह्मे रति जारे विभावो भीषरी हीनती पर हीन चरण सेवाने बरे આવ્યો અહીં ઊંચી હરે જે પૂર્વ પુણ્ય કથી પાપી માલિક કણી ખબરી મને અકાર્યમાં પ્રેરણાને कल्याणकारी देव तुम समस्वामी मुझ माथे जगे कल्याण कौन संबरे जो विघ्न मुझ परमदन आदित शत्रुओ कुंभे पराते मारे संसार रूप समुद्रमा बमता अनादि तारकी हूँ मानु છું કે આપ કદી તુજ દ્રષ્ટિ કે આધારથી નહીં કર્ણ રસની વેદના નીમા વિનાની હે પ્રભુ બહુ દુઃખથી જે ભોગવી હે હું तरवार चक्र धनुष्य में अंकुश दीजे शोभन वज्र प्रमुख शुभ चिन्ह शुभ भाववल्ली होपनु संसार तारक आपणी हे હું ચરણ યુગ નિર્મલો દુર્વાર એવા મોહ ભૈરી हे प्रेम करुणा भारतो जो आप शरण पवित्र छो सर्व जगना हाथ छो હું હીન છું હિંમત રહિત થઈ શરણ આવ્યો આપને આસામ રૂપી વિલતી રખો મને आप आ जग मानसी रामेश समर्पमलो मने क्यों शत्रुओं चक्र दे बहु दुख दिए काय से विन चक्र वासुदेवना हे होगी सहाय प्रभु देवना परदेव छो सत्य शंकर छो तने छो बुद्ध ने आविश्वत्रयना छो तने नायक तने हे काले अंतर रिपु समुदायति तीरेलहु हे नाथ तुम पासे रहीने हृदय मातु
અધર્મના કાર્યો બધા દૂરે કરીને જીતને જોડો ક્ષમાધિ માધીનેશ્વર શાંત થઈ હું દેશને ત્યાં તો બધાએ વૈરીઓ જાણે મળેલા ક્રોધથી મહામોહના સામ્રાજ્યમાં તૈયાર છે મોહ આદિક શત્રુઓ મારાયના વિકારના એમ જાણું છું જીતદેવ પ્રવચન માનથી તું આપના તોય કરી વિશ્વાસ એનો હું જ મેઘો હું બનું એ મોહ બાજી કરતને કપી તને હું એ રાક્ષસોના રાક્ષસો તે દૂર દેખો એ જશે મને નિષ્ઠુરપણે બહુ વાર બહુ પીરેલ છે ભયભીત થઈ હે પ્રભુ તુમ શરણ શરણું મેં ગયું જગવીર દેવ બચાવજો ને ધ્યાન તુમથી ક્યારે પ્રભુ નિજ દેહમાં પણ આત્મબુદ્ધિને ત્યજી શ્રદ્ધાજળી શુદ્ધિ કરેલ વિવેકને ચેતેજી ક્ષમકર્તૃમિત્રશે બની યારો થઈ પરભાવથી ગત દોષ ગુણ ભંડાર વિનતી દેવ મારી તું જ છે એમ જાણીને પણ દાસની મત આપ અવધન ના કરો ચલ વર્ગ મતના દીકતણો જે જીતનારો વિશ્વને અસક્ત તુમ પ્રદેહાને તુમ દાસને નિર્દયપણે એવો આત્મબળ રાખો ક્ષણભર તો સ્વામી તમે આ સર્વ જગને તારવા આચરણ ભરજો પાંગડો તુમ દાસ દીન દુભાય છે હે કરણ તું સિદ્ધિ સંતોષ तुम पाद पद्म रमे प्रभो नित्य देजनो नादितम सुर इंद्र नर इंद्र जनो कर्णलोकनी कर्णलक्ष्मी कहतरी कहे सद्गुणों की शुभ गंध देना आत्मा અત્યંત નિર્ગુણ છું પ્રભો હું ક્રૂર છું હું દુષ્ટ છું હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું નિર આપ આલંબન પ્રભો ભવ ભીમ સાગર સંચર મુજ ભવ ભ્રમણની વાત मुझ नेत्र रूप चकोर में तुम चंद्र रूपे शापयो हे दिनेश्वर आज हूँ आनंद ये भाग्यशाली आत्मा चिंतामणि आदित्य कवि वस्तु एरी विश्वमानी देहने हे नाथ आ संसार सागर डूबता एवा मने मुक्ति पुरी मां गई जवाने राज रूपे शोधने शिव रमणा
शुभ संगति अभिराम एवा हे प्रभु ये भव्य जीवो आपने भावे नमे सोत्रे कवे हे पुष्पनी माला लड़ी है प्रेम भी कंठे कवे के धन्य थे कृत पुण्य थे चिंतामणि कहने करे वायो प्रभो निज कृत्य थे दुर्भुक्तने हे नाथ नेत्रो नीतिने चल चित्तनी स्थिरता करे एकांतमा बेसी करीने ज्ञान मुद्रा ने डरे मुझ सर्व कर विनाश कारण चिंतहूँ जे समय ते समय तुझ मूर्ति मन हर मारे उत्कृष्ट भक्ति भी प्रभु में अन्य देवो में सव्या पन कोई रीते भक्ति सुख में आपनारा नवतया अमृत भरेला कुंभ बीजो में चढ़ाए सिंचिए आंबाता मीठा फलो फल दीवरा भव जल बीमारी हे प्रभो करुणा करे कार्य ने निर्गुणी ने आगुणी ने निर्गुणी एम वेद होता नव करे सखी जोय तेज परे दयालु शरणालु काम्यो चो बहु पुण्य दे प्रभु तने करेलो क्या नाथने हे माचार समान प्राप्त शिवना हे कामया हे मने हे उत्तम वस्तु कोई नगरो जैनी करो मांगनी मानो आदर वृद्धि सोय तुझमा जानी आर्हत गुर्जरे स्वरतणी वाणी मनोहारिणी सदा सागर वृद्धि चंद्र धरिणी संतापसारिणी तेनो अनुवाद में स्वपर्णा नमाते करो श्रीमन ने विशुरी सेवन बड़े हे भक्ति भावे भयो श्रीमन ने विशुरी सेवन बड़े हे भक्ति भावे बोलिए श्रीमंदर स्वामी आदि विरमान भगवान की जय। मेरा वचन की वाक्य पूज्य स्वामी शांति सर्व भगवंत की जय। शंकेश्वराज्योत्सवाद पार्थनाथ भगवान की जय। शासकपति श्री महावीर स्वामी भगवान की जय। अनंत लब्धि श्री गौतम स्वामी सुधर्मा स्वामी आदि सर्व गंधर भगवंत की जय। शासन सम्राट हरिशाधिपति परम पूज्य गुरुदेव आचार्य भगवंती गुणसागर श्री जी महाराजा साहेब की जय। गवस्य संस्थाधि परम पूज्याचार्य श्री गुणोदय सागर श्री जी महाराजा साहेब की साहित्य दिवाकर परम पूज्याचार्य भगवंती कला सागर श्री जी महाराजा साहेब की जय। भीनवाणी रूप सरस्वती मात की जय। सकल शंद की जय। धर्म लाभ
કામેહ બંદીશાની સમાસમો વંદી હું જાણે બોલો વિશ્વ ભગવત વાયણા લેશો નિશાની સમાસમો વંદી હું જાણી દરેક વચ્ચે સમાસમાં આવે પાછો કોઈ ઇકારી ભગવાન અહીંયા જે જગ્યાના ભાવે શોર્ટમાં ઈચ્છાની ખાલી લખીને પછી ડોટ ડોટ રહ્યું ને એટલે ઈચ્છાની આખો ઈચ્છાની સમાસમાં પૂરો બોલવાનો દરેક વખતે બે વખતે નમો હરિહંતા નમો નમો આયર્યા નમો ઉવત્સાયા નમો લોએ સબ્બસાહુણં એષો પંચન મુક્તારો સબ્બપાવપણાશણો મંગલાણં ચ સૌવેશી પરમં હોય મંગલં ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રముન્మిలితం યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જમણો હાથ સ્થાપી જ્યાં સુધી જ્ઞાન ચાલે ત્યાં સુધી પરસ્પરમાં મૌન યોગિહાર અને ભાવ સામાયિકના સંકલ્પ સાથે એક નૌકા સંગ્યો અને ત્યાર પછી અભિગ્રહ પ્રસ્થાન લેવા માટે હાથ જોડજો. સત્સંગી ચાર આગાર ધારણા અભિગ્રહ સચતા અનંતરાભગન સહસ્રાગરણ સહસ્રાધારણ શબ્દ સમાયુષ્યાધારણ કમાવું બધા જીવને આજ પ્રીતે કમાવું બધા ખમુતે બધા મુજને સર્વ રીતે બધા જીવમાં મિત્રતાને પ્રસારો નથી કોઈ સાથે હવે વૈર મારો નથી કોઈ સાથે હવે વૈર મારો ગત બે દિવસોના પ્રવચનોમાં આપણે આગમસારના અનુસંધાનની અંદર વિચારી ગયા
કે આ દેવ દુર્લભ મનુષ્ય અવતાર જેમ શાસનમાં પાણીને ખરેખર કરવા જેવું કોઈ કામ હોય તો એક જ મુખ્ય કામ છે, અને તે છે પોતાને ઓળખવાનું કે હું કોણ છું, હુ એમ આઈ. એ માત્ર સાંભળીને વાંચીને વિચારીને નહીં, પણ અંતર્મુખ બનીને ચિત્તને અનુક્રમે નિર્વિચાર અને નિર્વિકલ્પ બનાવીને, નિર્મલ અને વિશુદ્ધ બનાવીને એ નિર્વિકલ્પ સમાધિ અવસ્થાની અંદર પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવી, એ જ ખરેખર સૂર્યાસ્તના ચક્કરમાંથી પણ શીઘ્ર છૂટવા માટેનો એકમાત્ર મુખ્ય ઉપાય છે. પણ એ ત્યારે શક્ય બને જ્યાં સુધી ચિત્તમાં રાગ અને દ્વેષ જોર કરતા હોય, કોઈ પદાર્થ, પાત્રો કે પરિસ્થિતિ પ્રત્યે આસક્તિ હોય, અથવા કોઈ જીવ વિશેષ પ્રત્યે દ્વેષનું તીવ્ર પરિણામ હોય કે મારું જે થવાનું હોય તે થાય, પણ આને તો નહીં જ છોડવું. ત્યાં સુધી તમે ગમે એટલા પ્રયત્નો કરો, કલાકો સુધી બેસીને, તો પણ ચિત્ત ધ્યાનમાં નિમગ્ન નહીં જ બની શકે. તે માટે જરૂરી છે પાયામાં આપણા અંતઃકરણને, આપણા ચિત્તને જીવ માત્ર પ્રત્યે ક્ષમાપણા, મૈત્રી અને નિર્મલ નિસ્વાર્થ પ્રેમના ઉત્તમ ભાવોથી હૃદયની ભૂમિને કોમળ બનાવવી, મૈત્રીની સુગંધથી મગમગાયમાન બનાવી, રોજ એ હૃદયના સિંહાસન ઉપર આત્મદેવ વિરાજમાન છે, પ્રતિષ્ઠિત થઈ શકશે. તો ચાલો આપણે જ્યારે હવે મહામંગલકારી પરવાદિરાજ પરીક્ષણ પર્વે હવે એકાદ મહિના પછી આવી જવાના છે, ત્યારે એની પૂર્વ તૈયારી રૂપે આપણે કંઈક પ્રયત્ન કરીશું. જેવી રીતે તમારા ઘરમાં તમારા સંતાનના લગ્નનો પ્રસંગ હોય તો એની તૈયારી તમે બેકાદીમાં જ માત્ર કરો, મહિનાઓથી કરો. તો એવી રીતે તારણહાર એવા પરવાદિરાજ પરીક્ષણ મહાપર્વ હવે જ્યારે એક મહિનાને અંતે લગભગ પધારવાના છે, એનું સ્વાગત કરવા માટે, એની સાચી રીતે ઉજવણી કરવા માટે આપણા હૃદયની ભૂમિકાને તૈયાર કરવી પડશે, ક્ષમાના તોરણો બાંધવા પડશે, મૈત્રીના સાથિયા પૂરવા પડશે, જીવ માત્ર પ્રત્યેના પ્રેમની રંગોળીઓ તે આપણા હૃદયના આંગણાને સજાવવું પડશે. રોજ એ પરવાદિરાજ મહાપર્વ એ આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત થશે. તો આપણે આજે એવું એક દ્રષ્ટાંત વિચારીશું, દ્રષ્ટાંત રચનાકરના અનુસંધાનમાં, જેથી કરીને આપણું હૃદય સાચી ક્ષમાપણાના આદાન અને પ્રદાન માટે અનુક્રમે તૈયાર થઈ શકે. આપણી આસપાસ, આપણા પરિવારમાં, આપણા ઘરમાં, આપણા ગામમાં, આપણી ગલીમાં, આપણી શેરીમાં, આજુબાજુમાં બનતી જે ઘટનાઓ, એનું જ પ્રતીક આ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતના મુખ્ય પાત્ર ચંપક કાકા છે. કોઈ ચંપકભાઈ અહીંયા વાંધો નહીં, આપણે બધા લગભગ અપેક્ષા કદાચ થઈ શકાય. ચંપક કાકા ઘણા દિવસે દેખાયા મારા સાહેબ પાસે. ઘણા એવા હોય થોડા દિવસ દેખાય તો ગલોક થઈ જાય, તો ઘણા દિવસે દેખાય. વંદન કરીને બેઠા, એટલું સારું છે વંદન કરીને. તો મારા સિંહ મજાને એમપીને બેસીને ગયા, વંદન કરીને બેઠા, પણ મોં ઉપર વ્યગ્રતા આટા ફેરા મારી ગઈ હતી. એનો ચહેરો આમ જરા વ્યાકુળ દેખાતો હતો, ગ્લાની, ઊંચા, બેચેની. તે મોં ઉપર જુદી જુદી રીતે કબજો જમાવી બેઠેલા એવું સ્પષ્ટ દેખાતું હતું કે ચંપક કાકાને અંતરમાં કઈ મજા નથી, ખૂબ ચિંતા અંદરમાં કોરી ખાતી હતી. એનો ચહેરો ચાળી ખાતો હતો. મેં પૂછ્યું, મેં એટલે મારા સાહેબ કીધું, કેમ ચંપકભાઈ ઘણા દિવસે દેખાયા, સ્વાસ્થ્ય બરોબર નહોતું? ચંપકભાઈ મારા સવાલને ગળી ગયા. જવાબમાં એ અજંપા ભર્યું મૌન પથરાયું, કાંઈ બોલી શકતા નહીં. ચંપક કાકા ગંભીર મૌનમાં છે. મને લાગ્યું કે મામલો ગંભીર લાગે છે. ચંપકભાઈના હૈયે
કોઈક લાવા રસ ઉકળી ગયો છે અંદરમાં. થોડી ક્ષણો બંને પક્ષે ચૂપડીકીમાં જ રહી ગઈ. નથી મહારાજ સાહેબ બોલતા, નથી ચંપક કાકા બોલતા. પછી છેદ ભરેલા સ્વરે ચંપકભાઈ બોલ્યા, સાહેબ, હું મારી પત્નીથી અલગ થઈ ગયો છું. આ સાંભળી હું ચોક્યો. લગભગ 60 વટાવી ચૂકેલી આ બુઝુર્ગ વ્યક્તિ, જેની સાથે લાંબો કાળ વિતાવ્યો છે, એ પત્નીથી અલગ થાય છે. આશ્ચર્ય થયું. જુવાનીના આંધળા ઉન્માદમાં રૂપ સંપત્તિ કે સંબંધમાં ઓછાપણું આવી જાય અને આવેશમાં છૂટાછેડા લેવાના પ્રસંગો બને, એ સત્ય છે. જુવાનીના નશામાં આ બધું સત્ય, ઝઘડા છૂટાછેડાને. હવે 60 વર્ષથી વટાવી ચૂકેલા બાપા અને હવે આ વયે પોતાના પત્નીથી છૂટા થવાની વાત કરી રહ્યા છે. સ્વાભાવિક આશ્ચર્ય થાય. ગરમીના, તોફાનના, આટાપાટાના દિવસોમાં, એટલે કે યુવાનીમાં આ બધું સંભવે. પણ હવે તો ઠંડા પડવાના કેવા દિવસો છે. હવે આપણા ઠંડા પડવાના, શાંત રહેવાના અને જે થાય તે સ્વીકારી લેવાના એ દિવસો આવ્યા છે આપણા બધાના, બરોબર ને? અને આ ઉંમરે આવી વાત, મન મૂંઝાઈ ગયું મારું પણ ચંપક કાકાની વાત સાંભળીને કે પત્નીથી છૂટાછેડા અથવા છૂટાછેડા પત્નીથી અલગ થવાની વાત થઈ રહ્યા છે. મેં પૂછ્યું કે આ તમે શું કહો છો? તમારા લગ્ન થયા ને તો ઘણા વર્ષો થયા હશે. કાકાએ કહ્યું, હા, 35 વર્ષ થયા. એટલે 25 વર્ષની ઉંમરે લગ્ન થયા હશે, 60 વર્ષ લગ્ન થઈ ગયા છે. મેં પૂછ્યું, આટલા વર્ષોમાં પરસ્પરને ન ગમે એવા તો ઘણા પ્રસંગો બન્યા હશે ને? કાકાએ કહ્યું, ખાસ એટલા નહીં, અને શરૂઆતથી પરસ્પરને સમજવાની ટેવ રાખેલી. હા, સંસારમાં બરાબર તમારે જીવવું હોય તો એકબીજાની ઈચ્છા અનિચ્છાઓ, ગમા અણગમા, રુચિ અરુચિ અને સમજીવથી કરે કે સામી વ્યક્તિને શું ગમે છે, શું નથી ગમતું વગેરે. અને એ પ્રમાણે જો અરીસરી એકબીજાને તો ગાડું બરોબર હાલે, નહીં તો પછી કજોડું. આખી જિંદગી પછી રોડના રડવાના, આતરજાને રૌદ્રજાન. એટલે અહીંયા તો ચંપક કાકા કહે છે કે અમે તો શરૂઆતથી જ એકબીજાને પરસ્પર સમજવાની ટેવ રાખેલી. અને સંસાર ગાડું બરાબર ચલાવવું હોય તો ખાલી જગ્યા ખાવું જોઈએ. બોલો, 2 અક્ષરનો શબ્દ ખાલી જગ્યામાં બોલો, તમે સંસાર ગાડું બરાબર ચીડું અવાજ ન કરે, કટકટ થયા કરે, શાંતિથી ગાડું બરાબર સ્મૂથલી ચાલ્યા કરે, તો એને માટે 2 અક્ષરનો શબ્દ ખાલી જગ્યા બોલો. તો ખાલી જગ્યા ખાવું જોઈએ. શું ખાવું જોઈએ? બદામ ખાવું જોઈએ લખે છે, જમ ખાવું જોઈએ અથવા ખમી ખાવું જોઈએ લખે છે. ખમી ખાવું જોઈએ, અંતે છે ગમ ખાવું. આ સિદ્ધાંત અમે પહેલેથી રાખેલો. બોલો, લગ્ન થયા શરૂઆતથી એકબીજાને સમજીને, એકબીજાની થોડી કમીઓ હોય, ખામીઓ હોય, કટાશ હોય, ત્રુટિ હોય, ઉણપ હોય, એને નભાવી લેવાનું, ખમી ખાવાનું. એ સિદ્ધાંત અમે બંને જણાએ પહેલેથી રાખેલો. એકબીજાની ઉણપને સમજી અને સ્વીકારીને જીવન ગાંડું હંકારેલું. કોઈ પણ વ્યક્તિ સદમસ્ત અવસ્થામાં પરિપૂર્ણ હોતું નથી. કંઈક ને કંઈક ખામીઓ ત્રુટિઓ દરેક જીવમાં વચ્ચે હોય જ છે. તો આપણે એકબીજાની ખામીઓને નભાવતા શીખવું. એટલે એવા પ્રસંગો ખાસ આવ્યા નથી આટલા વર્ષોમાં. કોઈ મોટે પાયે ઝઘડો થઈ ગયો હોય એકદમ, એવા કોઈ ખાસ પ્રસંગો બન્યા નથી. અને એટલે આજે કે જયારે એકબીજાની હૂંફની ખાસ જરૂરત છે વૃદ્ધાવસ્થામાં તો, અને ત્યારે આમ અલગ પડતા હૈયું વલોવાઈ જાય છે. મારા સાહેબ શું વાત કરું. આ ચંપક કાકાની જે બેચેની ગમગીની હતું ને, એનું આ કારણ કે પત્નીથી અલગ થવું પડે છે આ કંઈક વતાવ્યા પછી. એક બાજુ આવી સારી વાત, સારી વાત કરે છે, અને બીજી બાજુ છૂટા પડવાની વાત. એક બાજુ કે છે એકબીજાને સમજવાનું રાખેલું, ખમી ખાવાનું રાખેલું, અને બીજી બાજુ કે છે હવે અમે અલગ થઈ રહ્યા છીએ. મારા મગજમાં કઈ ઘર બેઠી નહીં, તમારા મગજમાં બેઠે છે એટલે મારાથી પૂછાય ગઈ. એવી રીતે કેવી ભૂલ થઈ? ગુનો કોનો? તમારો
કે તમારા ઘરવાળાનો જેથી અલગ થવાનો પ્રસંગ આવી ગયો છે, કે આમ હવે એકાએક છૂટા પડવાની વાત કરો છો? ચંપકભાઈએ ઊંડો નિશાસો નાખીને કહ્યું કે ભૂલ તો અમારા બંનેની છે. મેં પૂછ્યું બંનેની કઈ રીતે? કાકાએ કહ્યું ભાસ તો વળી અમે બંને એ ગુનાઓ માટે સરખા જવાબદાર છીએ. સમજી ગયા છો થોડું કઈ શા માટે? કે પુત્રોને જન્મ આપ્યો, બે પુત્રને જન્મ આપ્યો, ભણાવ્યા, અલગ અલગ દુકાન કરી આપી, અને પછી શું કર્યું હશે? બંનેને પરણાવ્યા. ઊંચા કરત તો થવાય પેલા પરણે પછી બધું રામાયણ મહાભારત શરૂ થાય. સિંગલો સમજી વાંધો નહીં. જો ને આપણે આપણી ભણતા હતા ત્યારે શું બોલતા હતા? એકડે એક, પછી આગળ બગડે બે, બગડે બે. આપણી સમજ્યા નહીં આપણું હાર્દ એકત્વમાં આનંદ છે. બે સિંગલ માંથી ડબલ થયા એટલે બધી બાજી બગડવાની શરૂઆત. મોટી ભાગે એકાંતે નહીં ભલે જનરલી આવું જોવા મળે છે ત્યારે છતાં બગડતું ન હોય તો મારું તમને ધન્યવાદ. તો બંનેને પરણાવ્યા. આ વળી એક નવો ફણગો ફૂટ્યો. ચંપક કાકાને બે છોકરા હતા, બંને હોશિયાર, ભણેલા અને પોતપોતાના ધંધામાં ફરીને ઠામ થયેલા. અલબત્ત બંનેની દુકાન અલગ અલગ હતી, પણ સંયુક્ત કુટુંબ હતું. બંનેનો પરિવાર માતા પિતાની સાથે ભેગો જ રહેતો હતો. એટલે મને થયું કે દાળમાં કાળું આ જ લાગે છે કે છોકરાઓ સાથે કાંક બગડ્યું લાગે છે. પણ એમાં આ વૃદ્ધ દંપતીને એકબીજાથી છૂટા થવાની શું જરૂર? એમાં છોકરાઓ ઝઘડતા તો છોકરાઓ અલગ થાય, માતા પિતા પોતે બે અલગ શા માટે? મેં કહ્યું સંતાનને ભણાવવા, ઠેકાણે પાડવા એ તો દરેક મા બાપની ફરજ છે. ઠેકાણે પાડવા એટલે સંદેશ ચલાવીને લગ્નાદી કરી આપવા એ તો કર્તવ્ય છે. એ કઈ ગુનો ન કહેવાય તમારો. હા, ગુનો જો ભણવો હોય તો એ ગણાય કે સંતાનોને ધર્મનો માર્ગ, સાધનાનો માર્ગ જો ન બતાવ્યો હોય, અથવા એ માર્ગે જો જવા ઈચ્છતા હોય, સંયમ સ્વીકારવા ઈચ્છતા હોય વગેરે, તો એને અટકાવવા પ્રયત્ન કરવો તો એ ગુનો ગણાય મા બાપનો. બાકી તમે તો જે સંતાનો માટે કર્યું એને કોઈ ગુનો ગણતો નથી. સંતાનોને ભણાવવા, ધંધે ચડાવવા, લગ્ન કરી આપવા એ કઈ વ્યવહારમાં ગુનો ગણાતો નથી. પણ મા બાપ તરીકેની ફરજ બજાવી એ નિભાવી એમ જ ગણાય છે. કાકાએ કહ્યું કોઈ શું ભણે અને શું માને એનાથી મને શો મતલબ? હું તો એટલું જાણું કે સંતાનો માટે જે કર્યું એના ફળ રૂપે આજે અમને બંનેને દંડ એટલે કે સજા મળી રહી છે, માટે એ ગુનો જ ગણાય. મેં પૂછ્યું કાકા તમને પુત્રોના કારણે શું દંડ કે સજા ભોગવવાનો અવસર આવ્યો, અને એમાં પુત્રોને કેમ જવાબદાર ગણો છો? કાકાએ કહ્યું સાહેબ અમને અમારા બંને પુત્રો ઉપર ઘણો પ્રેમ હતો. બંને હોશિયાર, રૂપાળા, ભણવામાં દક્ષ અને અમારા પ્રત્યે વિનયથી ભરેલા, એટલે અમારો પરિવાર આનંદ કિલ્લોલ કરતો પરિવાર ગણા. બંને ભણીને તૈયાર થયા એટલે બંનેની રુચિને અનુરૂપ બંનેને દુકાનો પણ કરી આપી. કોકને કપડાની લાઈનમાં ગમતી હોય એ કરી આપી, કોઈને વાસણની લાઈન બંને એ કરી આપી. મોટો મહેશ કાલબા દેવી ઉપર કાપડની પેઢી સંભાળે છે અને નાનો રમેશ અંધેરીમાં વાસણની દુકાન ઉપર બે. કુદરતી મારા મુખમાંથી કાપડ ને વાસણ નીકળ્યા મેં વાંચી નથી એમાં, પણ યોગાનો યોગ. બંનેને ધંધામાં સારી રીતે પદોટેલા એટલે બંને ધંધો અને નફો વધાર્યો છે. બંને વચ્ચે સંપ જળવાઈ રહે એટલા માટે એક જ ઘરની બે સભ્ય બહેનોને બંનેની પત્ની રૂપે આ ઘરમાં સ્થાન આપ્યું છે. બોલો હવે દેરાણીની દીકરાની પણ કેવી છે? સગી બહેનો છે. અને આ બંને બહેનો સંસ્કારી ઘરની છે, વડીલોની આમન્યાને સમજે છે, ભણેલી છે, સમજુ છે અને પરસ્પર સારું
પ્રેમ રાખે છે અને એ જાણીને જ એ બંને ઉપર અમે પસંદગી ઉતારેલી. મેં પૂછ્યું તો પછી હવે સાની મોકામ છે? છોકરા સમજુ છે, સારા છે, ભણેલા છે, રૂપા છે, ગુણવાન છે, એની પત્નીઓ પણ સગી બહેનો છે, ભણેલી છે, રૂપાળી છે ને ગુણવાન છે, સમજુ છે, તો પછી હવે મોકાણ થયેલી છે તો કાકાએ કહ્યું, સાહેબ, વિધિની વક્રતાને કોણ સમજી શકે છે? આપણું ગણિત ક્યારે સાચું ઠરે છે? જે સુખની ટોચ દેખાય ને એ તો જ્વાળામુખીની ટોચ હોય છે. સારી ગણાતી વ્યક્તિ પરિસ્થિતિ બદલાતા કેટલી ખરાબ બની શકે છે. કાયમ એક સરખો દિવસો કોઈના પસાર થતા નથી અને માણસની પ્રકૃતિ નેચર પર પરિસ્થિતિ વસાત એવી આથી પલટાઈ જાય છે એ જોજો. અને એક રૂપે દેખાતો પ્રેમ બીજા રૂપે કેટલો દ્વેષમાં બદલાઈ જાય છે. એ બધી મોકાણ આપને હવે શીખ એવી. અને સાહેબ, માત્ર કાંઈ ધન વધવાથી કામ કરતું નથી. ધનની સાથે સાથે અહમ વગેરે દોષો સામે ટકી રહેવાનું નૈતિક બળ પણ વધવું જરૂરી છે. નહીંતર ધનમાં વધારો અને ચારિત્રમાં બગાડો. બગાડો નહીં, બગાડો. હા, એ બધું સમાંતર ચાલે. એ બધું ધન વધતું જાય, બીજી બાજુ વોચ ચોક વ્યસન આ બધું વધતું જાય. મેં કહ્યું આ બધી વાતો સારી છે, પણ હવે એનું શિષ્ટ પિંજણ કર્યા વિના હકીકત શું બની એ સીધી કહો ને. હવે આ ગોળ ગોળ બોલો, વાણા મોણ નાખ્યા કરો, ચીકણી ચોરીની ચીકણી બનાવો તો જલ્દી કહો ને કે તમે કહો ને બધું બરાબર છે તો પછી આ શરૂઆત કરતી આ બધી ગડબડી. ચંપક કાકાએ કહ્યું, જ્યારથી બે સગી બહેનો અહીં સાસરે આવી અને દેરાણી જેઠાણી બની છે ત્યારથી બંનેની આંખોમાં એકબીજા માટે વીંચીએ અને જીભ ઉપર સાપણે ચોકો સમાર્યો છે. સાપર ફૂફાળા મારીને ડંખ મારી એકબીજાની આંખોમાં જાણે વીંચીએ કરડી નજરે દિશાના જુએ અને જીભ ઉપર જાણે કે સાપણે આટલું જમાવ્યું, ફૂફાળા જ મારવા, ડંખ જ મારવા એકબીજાને. સગી બહેનો હતું તો બરાબર હતી, તો જેવી દેરાણી જેઠાણી બની ત્યારથી આખી પરિસ્થિતિ પલટાઈ. ઈર્ષ્યા જે બહેનોમાં સહજ રીતે સુલભ હોય છે બસ એ પોતાનો ભાગ ભજવે છે. શું કહેવત છે? સ્ત્રીની દુશ્મન કોણ? બહેનોને બોલવા દો. સ્ત્રીની દુશ્મન કોણ? સાચી વાત છે. આ વાતમાં તમે સમજશો, તમારો અનુભવ શું કહે છે? નહીં બોલો, નમો જનતા જવા દો. તો સ્ત્રીની દુશ્મન સ્ત્રી એ કહેવતને ચરિતાર્થ આ બંને જણી કરી રહી છે. ભીંડાનું ચોક કોણે વધારે સમાર્યું અને કોણે ઓછું? આ પણ બંનેને લડવાનો વિષય બને. બોલો કે દાળને હિંગ જો સારે વાતમાં કાંઈ દમ ન હોય, નાની નાની અમથી વાતમાં પણ ચડવા જરતણ ઝઘડો બોલાતા. મેં પૂછ્યું, પણ એ બંનેને લડતા તમે કે તમારા ઘરવાળા અટકાવે નહીં? તમારી પુત્રો વધુઓ બંને લડતી હોય તો તમે તમારા બેમાંથી કોઈ પડીને અટકાવો નહીં? આપણે ત્યાં એક વાત આવી છે, ખબર છે? વાર્તા જો રત્ન વાર્તા આવે છે. એક જંગલમાં બે શિસ્કોલી લડવા માંડી. બીજા બધા પશુ પંખી એ બેને લડતા અટકાવવાને બદલે રથથી લડાઈનો સૂઝવા માંડ્યા. તો માસો તમાશો નહીં પણ તમાશો. હા, મજા આવે. ઘણા ને એવી કેવું હોય ઝઘડતા હોય તો અટકાવવા શાંત પાડવા પ્રયત્ન ન કરે, આગમાં પાણીને બદલે પેટ્રોલ નાખે વળીને. એટલે વન દેવતાએ એ બધા પશુઓને ઉદ્દેશીને કહ્યું કે આ બંનેને લડતા અટકાવો, નહીંતર જંગલ નાશ પામશે અને તમને પણ નુકસાન થશે. બોલો, બે શિસ્કોલીઓ ખાલી લડી રહી છે અને વન દેવતા શું કહે છે કે તમે જો માત્ર તમાશો જોતા રહેશો અને આ બેને લડાઈ કરતા અટકાવશો નહીં તો પરિણામ એ આવશે કે આખું જંગલ ખેદાન બેદાન થઈ જશે અને તમને બધાને પણ નુકસાન ભોગવવાનો વારો આવશે. પણ પશુ વગેરે એ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. સાધુ સંતો આપણને પણ આવી ભલામણ કરતા હોય અને આપણે પણ ઘણી વાર અંકી કાઢી નાખતા હોઈએ. આવું જ કંઈક બને છે. શું વિચાર્યું? બે શિસ્કોની લડાઈથી શું થઈ જવાનું હતું? જંગલ ખતમ થઈ જાય અને ત્યાં વળી તમને બધાને નુકસાન થાય. આ તો બધી અતિશયોક્તિ ભરેલી વાતો છે, અશક્ય છે. એટલે તેઓ ધર્મથી નિરાંતે તમાશો જોતા રહ્યા શિસ્કોલીનો.
એ બંનેની ધમા ચકડી ચાલુ રહી. એમાં એક ખિસકોલી ભાગતી ભાગતી ખબર છે કોઈને ક્યાં ઘૂસી ગઈ? એક સૂટેલા હાથીની સૂંઢમાં ઘૂસી ગઈ. હાથી સૂતો હતો, સૂંઢ પનામી પડી ગઈ, એમાં એક ખિસકોલી ઘૂસી ગઈ. તરવડાટ થવાથી હાથી જાગી ગયો, સૂંઢ પછાડવા માંડ્યો. બીજી ખિસકોલી પણ અંદર ઘૂસવા જતી હતી, ઓલાની પાછળ પાછળ હેરાન કરવા. તે તો આ સૂંઢ પછાડવાથી એના મારથી ક્યાં જ મરી ગઈ અને પેલી અંદર ગયેલી એ બહાર હવે નીકળી શકી નથી. અંદર જ દોડતી આમ તેમ દોડવા લાગી. એટલે અકળાયેલો ગુસ્સે થયેલો હાથી તોફાને ચડ્યો. અંદરની અકળામણથી ત્રાસેલા હાથીએ પાગલ બનીને ઝાડ પાન ઉછેરવા માંડ્યા. એ પાગલ બન્યો. એ જોઈને બીજા હાથીઓએ પણ પાગલ બનીને તોફાન શરૂ કર્યું. દેખાદેખી અનુકરણ એક કારણ નવું ફેશન શરૂ કરે એ જો પછી ધીરે ધીરે લાખો લોકો કરતા થઈ ગયા. દોડધામ ગર્જના ઝાડપાળને ઉખેડી નાખીને ફેંકવાની ગરબડ. આમાં બીજા નાના પશુઓ પણ અડફેટમાં આવીને કચરાઈ ગયા. બે આખલા લડતા હોય તો વચમાં વૃક્ષો કચરા ઘણા નીકળી જાય. પંખીઓના માળા ખતમ થઈ ગયા. ચીસા ચીસ અને હો હા અને અંધા ધૂંધી મચી ગઈ. બંને ખિસકોલી તો મરી ગઈ, ઓલી બહાર ને ઓલી અંદરમાં આખો ડુબડાઈને મરી ગઈ. પણ આખું જંગલ કચ્ચર ઘાસ થઈ ગયું. એટલે આ દ્રષ્ટાંત આપ્યું મારા સાહેબ હવે કે ચંપક કાકા એટલું સમજી લ્યો, લડતા નહીં અટકાવાયેલી બે ખિસકોલી આખા જંગલના વિનાશમાં નિમિત્ત બની શકે છે. ચંપક કાકાએ કહ્યું, સાહેબજી આપની વાત થોડે આના સાચી છે. અમારી આ બે ખિસકોલીઓ વધુ બે એની લડાઈમાં અમારા આખા ઘરની શાંતિ જોખમાઈ ગઈ છે. અને આબરૂના શું ઉડી રહ્યા છે? તારકનો શબ્દ ગજાગરા ઉડી રહ્યા છે. અને ઘર તેના આરે આવીને ઊભું છે. તારકસર ઘર બંધારણના આરે આવીને ઊભું છે. પણ હવે કરીએ શું? બેની લડાઈમાં વચ્ચે પડીએ છીએ તો બંનેને એમ લાગે છે કે અમે એકની સામે બીજીનું ઉપરાણ લઈએ છીએ. સમજાવવા માટે જેને પ્રયત્ન કરીએ તો દરેકને એમ જ લાગે કે મને ચૂકો તો હોલીને કોને ગુનો તો એનો છે. દરેક જીવે પોતાના માટે એમ જ લાગતું હું તો એનો છું. ગુનેગાર તો કોણ છે? સામી વ્યક્તિ છે. આ જનરલી સાયકોલોજી છે. અને જો ચૂપ રહીએ કંઈ બોલીએ નહીં તો બંનેને એ વાતનું પણ ખોટું લાગે. બોલો તો અરે નહીં બોલો ચૂપ રહો તો એ મોટા કે આની ભૂલ હોવા છતાં અમે એને કેમ ઠપકો આપતા નથી? મારી આપણી ચૂપ કેમ છે? પેલીને કેમ કહેતા નથી? કાં પણ એક હાથે તાળી પડે કોઈ દિવસ જીવ વિચાર નથી કરતો કે થોડી ઘણી સામી વ્યક્તિની ભૂલ હશે, થોડી ઘણી મારી પણ ભૂલ હશે, તો પછી ઓલીને સામી વ્યક્તિને જ કહેવું જોઈએ. આવી અપેક્ષા રાખવી વ્યાજબી છે? સાહેબ અમારી હાલત તો આ બે બિલાડીની લડાઈમાં ચૂથાઈ ગયેલા ઉંદર જેવી છે. બે બિલાડીઓને ઉંદરને પકડ્યો હવે બે ખેંચમ ખેંચ કરે છે. બિચારો ઉંદર ચૂથાઈ જાય છે એમાં. મેં કહ્યું હા, પણ એનો કોઈ નિકાલ? ચંપક કાકાએ કહ્યું ગઈકાલે નિકાલ થઈ ગયો. હવે એ બંનેને શાંતિ થશે અને અમને અજંપો. મેં પૂછ્યું કેમ એમ કહો છો? શું નિવેડો આવ્યો? ચંપક કાકાએ કહ્યું બસ એ આજના કાળે જે આવવું જોઈએ તે. કેવો આવવું જોઈએ? શું નથી કર્યું? સમજો છો તમે? હા, તમારા અનુભવનો વિષય લાગે છે. બરોબર. તમારો આજુબાજુ મેં અકળાઈને પૂછ્યું કે એમ ગોળ ગોળ ન કહો, શું થયું એ સ્પષ્ટ કહો. ચંપક કાકાએ વિરાસપદને કહ્યું શું કહું? એ બંને વહુ દિવસે લડે અને રાત્રે શું કરે? તમારો અનુભવ શું કે છે? બોલો. રાત્રે શું કરે? પોતાના પતિના કાન ફૂંકે, ફૂંક મારે, વઘાર કરીને વાતો કરે. વાત આટલી હોય મીઠું મોટું ઉમેરી વઘાર કરી
કઢાવી કઢાવીને વાતો કરે, ઝેર પીશે ઝેર કાનમાં, પોતપોતાના પતિના કાનમાં. બંને ભાઈઓને પણ પોતપોતાના ધંધામાં મળતી સફળતાનો પારો તો ચડી ગયો હતો. ધંધામાં સફળતા મળતી હતી એનો નતો, એનો અહમ વધતો જતો હતો. એમાં વળી આ બધી મોકાણ. એક વખત એક થાળીમાં જમનારા બે જણા પણ હવે પરસ્પર માથા લડાવવા માંડ્યા. અને આ લોકો પાછી અટકલ એવી હોય પાછી જોરદાર નિશાન એમાં પણ બહેનોનું ને નાના છોકરાઓનું હથિયાર શું? હથિયાર ખબર? બાલાના લોદલમ બલમ. નાનું બાળક હોય ને બાલા એટલે એનો સ્ત્રીઓ પણ કહેવાય. એનું શસ્ત્ર કે બળ તાકાત શેમાં હોય? રડવામાં. વાણીથી જો કદાચ અસર ન થાય ને સામી વ્યક્તિને તો આંસુડા ટપકાએ એટલે ગમે એવું ઓલું હોય ને સીધીને પાણી પાણી થઈ જાય. પછી એના કયા પ્રમાણે બધું થાય. ત્યારે બંને ભાઈઓ એક વખત એક જ થાળીમાં જમનારા હતા. એ હવે બંનેના માથા ભટકાય છે. એકબીજાની કમાણી અને ખર્ચનો હિસાબ લગાવવા માંડ્યા. સંયુક્ત કુટુંબ છે, હું આટલા આપું છું, હું આટલા આપું છું, ને ખર્ચ તો સારી ઘરવાળી વધારે કરે છે ને આવું આવું બધું હવે થવા માંડ્યું. પેલા બરાબર હતું પણ જો હવે આ લગાને ચીઠી હતી. રૂપિયો પણ બોલવા માંડ્યો. બનીને આવે ત્યારે છે બોલવા માંડ્યો. એટલે લાગણી કે લોહીની સગાઈ હવે બોલતી બંધ થઈ ગઈ. હવે રૂપિયો બોલવા લાગ્યો. ચળભળ વધી, મનભેદ થવા માંડ્યો. અંતે આ બધી ઝંઝટનો અંત આણવા અને કાયમી શાંતિ માટે ગઈકાલે બે ભાઈઓ વચ્ચે મીટિંગ થઈ. મને વચ્ચે લાવ્યા પણ નહીં. મારી ઈચ્છા, મારો અભિપ્રાય કે મારી સલાહ પણ એમને લેવા જેવી લાગી નહીં. મેં સોંપેલી સંપત્તિના મારી પરવા કર્યા વિના પોતપોતાની મરજીપૂર્વક ભાગ પાડી નાખ્યા. મેં પૂછ્યું કે ભાગ પાડતી વખતે કઈ ગરમા ગરમી થઈ? કાકાએ કહ્યું ના. 3 કલાકમાં બધો શાંતિથી નિવેડો લાવી દો. આને સંપત્તિની બાબતમાં બંનેનું પોતપોતાનું બરાબર ગોઠવાયેલું જ હતું, એટલે એવો કોઈ પ્રશ્ન આવવાનો સંભવ જ નહોતો. મેં કહ્યું ચલો એટલું સારું કહેવાય કે બંને શાંતિથી સમજીને છૂટા પડે છે. સમયનો આ તકાદો છે. આ કાળ એવો છે કે સંયુક્ત કુટુંબમાં હળી મળીને બહુ વિરલા રહી શકે છે. બાકી તો લગભગ આવી છે. એ સમજીને હવે તમારે પણ ક્ષમતા રાખી અને સ્વસ્થ રહેવું. ચાલો બંને જણા ભાઈઓ સમજીને શાંતિ છૂટા પડ્યા છે, હવે તમે પણ ક્ષમતા રાખો ને. અને કાકાના મગજનો પારો આ સાંભળીને ચપી ગયો. આહા, શું સાહેબ ક્ષમતા રાખી? ધૂળ કે પાર્વતી એ બે વહુના લડાઈમાં દંડ અને સજા અમને ભોગવવા મળી રહી છે અને તમે ક્ષમતા રાખવાની વાત કરો છો. એ તો સાહેબ પાણીનો રેલો આગળ બોલો પોતાના પગ પાસે આવે ને ત્યારે ખબર પડે કે ક્ષમતાની વાત કરવી કેટલી છે અને ક્ષમતા રાખવી કેટલી અઘરી છે. એ તો અવસરે ખબર પડે. મેં પૂછ્યું કે તમારે વળી શું દંડ કે સજા ભોગવવાનો અવસર આવ્યો? કાકાએ કહ્યું કે મારા બે પુત્રોએ અમારી સંપત્તિના તો ભાગ પાડ્યા પણ અમારા પણ ભાગ પાડી નાખ્યા. મેં પૂછ્યું એટલે? કાકાએ કહ્યું એટલે એ કે બંને વિચાર વિમર્શ કરીને નક્કી કરી નાખ્યું કે મારે નાનાની સાથે રહેવાનું, નાના છોકરા સાથે, નાના બાપાને, અને મારી પત્નીએ મોટાની સાથે રહેવાનું. આજ સુધી ક્યારેય જુદા નહીં પડનારા અમે બે વૃદ્ધ દંપતીએ એ કપાત્રોના પ્રભાવે વગર છૂટાછેડા લીધે અલગ પડવાનો અવસર આવી લાગ્યો છે. છૂટાછેડા નથી પણ આ રીતે અલગ પડવાનો અવસર આવી ગયો. આ ઘડપણમાં દીકરા વહુ તો સામું જોવાના નથી, અને જે સામું જોઈને સહાનુભૂતિ હું જે ઉષ્મા આપી શકે એનાથી પણ અલગ થવાનું અને નોકર થઈને રહેવાનું. છોકરાઓ આટલું બોલતા તો કાકાની આંખમાંથી દર 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 આંસુ ધારા વહેવા માંડી. હૈયું ભરાઈ ગયેલું, દુર્મો જામી ગયેલો. એટલે ભીની આંખે મેં પણ થોડીક વાર મૌન રહી એ આંસુ ધારાને વહેવા દીધી. રડવાથી થોડું દુઃખ હળવું થઈ ગયા. પછી આગળ વાત કરી
અને ત્યાર પછી આશ્વાસન આપતા કહ્યું કે તમારા છોકરા તમને બંનેને સારી રીતે સાચવશે, અને નહીં તો કહી દો ને કે તમારે તમારું જે કરવું હોય તે કરો, અમારો વિવાહ કરવાનો તમારો કોઈ અધિકાર નથી. તમે નહીં સાચવી શકો તો અમે બંને અહીં અથવા મેરાળમાં જઈને શાંતિથી રહીશું. દેશમાં લખ્યું છે, હું મેરાળ બોલું છું. દેશમાં જઈને, ગામડામાં જઈને, ત્યાં મુંબઈ છોડીને દેશમાં જઈને શાંતિથી રહીશું. માદરે વતન. આંખને લૂછી અને કાકાએ કંપતા સ્વરે કહ્યું, સાહેબ, મેં જ્યારે અમારા ભાગલાની વાત જાણી ત્યારે આ જ વાત કરી કે તમે મને પૂછ્યા વિના સંપત્તિ તો આમ વેચી લીધી, તે તો હું બરદાસ્ત કરી લઈશ, પણ તમે અમારા બંનેના ભાગ કેવી રીતે પાડી શકો? તમે અલગ થાવ એમાં અમને કેમ છૂટા પાડો છો? તમે બેમાંથી એક પણ અમને બંનેને સાચવવા તૈયાર ન હો તો અમે દેશમાં જઈશું, વૃદ્ધાશ્રમમાં રહીશું, પણ અમને જુદા પાડનાર તમે કોણ? મેં પૂછ્યું, હા. પછી તેઓએ શું કહ્યું? કાકાએ કહ્યું, એ બંને અમારી મા બાપ તરીકેની પુત્રો પ્રત્યેની કોમળ લાગણીનો ગેરલાભ ઉઠાવ્યો. મા બાપને પુત્રો પ્રત્યે લાગણી તો હોય ને કે ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એ અમારી જે લાગણી એનો ગેરલાભ ઉઠાવ્યો બંને દીકરાઓ. કેવી રીતે? મેં પૂછ્યું, કેવી રીતે? કાકાએ કહ્યું, બંને એક સંપથી કહ્યું, કોઈ સમજી ગયા આમ જબરતા હતા કે પિતાજી, આ તો બંનેના અમારા ઉપર અસીમ ઉપકાર છે. ઓહો, શું અમે બંને એવા નપાવત છીએ કે બે દીકરાને પાવી પોષી મોટા કરનારા મા બાપને એક દીકરો પણ સાચવી ન શકે? અમારી બંનેની જીદ હતી કે મા બાપને તો અમે જ સાથે રાખીશું. નાનો કે હું સાથે રાખી બંને જણાને, મા બાપને હું સાચવી, મોટું કે હું સાચવીશ. આ જીદનો બીજી કોઈ રીતે નિકાલ ન આવવાથી આ વચનો માર્ગ લીધો છે. આ બધી બનાવટ જો અમે બંને નક્કી કર્યું છે કે દરેક ગુરુવારે નાનો રમેશ પોતાના પરિવાર અને આપને લઈને મોટા મહેશને ત્યાં જમવા આવશે, અને દર રવિવારે મહેશ મમ્મીને લઈને રમેશને ત્યાં જમવા આવશે. આમ દર અઠવાડિયે 2 વાર આપ બંને પરસ્પરને અને પૂરા પરિવારને પણ મળી શકશો. અને પિતાજી, આપ બંને આમ દેશમાં કે વૃદ્ધાશ્રમમાં જાઓ, માંડવીમાં, તો આપણા પરિવારની આબરૂ જાય ને. બંને એવી મીઠી મીઠી વાત કરી કે અમે બંને ખાલી જગ્યા ગયા 4 અક્ષર. અમે બંને ખાલી જગ્યા ગયા 4 અક્ષર બોલવાઈ ગયા. એની મીઠી મીઠી વાતોમાં અમે આવી ગયા, પસાઈ ગયા, અને અમારા ભાગલામાં પણ અમે સંમતિ આપી. ચાલો તો એમ છે, આપણે આબરૂ કોઈ સચવાઈ જાય અને અઠવાડિયા 2 દિવસ આપણે બધા ભેગા મળી શકશું. ઠીક છે, ચાલો, કાંઈ વાંધો નહીં. મેં પૂછ્યું, તો પછી હવે અફસોસ થાય? જો આ પ્રમાણે બધું થઈ ગયું સમાધાન, અઠવાડિયામાં 2 દિવસ બધા ભેગા પડો, તો પછી હવે કેમ મોટું આમ છોકરું કરાયું છે? આવું બંને છોકરા તમને સંભાળવા તૈયાર છે, હવે પછી જોઈએ શું? કાકાએ કહ્યું, સાહેબ, બધી વાતો મુઠ્ઠીમાં રાખવા જેવી છે. એ પછી શું થયું? રાતે મહેશ અને એની પત્નીની વાતો મારા કાને પડી. અંદર બેઠીમાં વાતો કરતા ને, દરવાજા બાદ બાર ઉભારીને રાત કાંતારો દીધો સાંભળી. શું? મહેશની પત્નીએ ચીડાઈને મહેશને કહ્યું, આ ડાકણ જેવી ડોશીને કેમ આપણી સાથે રાખવાનું નક્કી કર્યું? શું કર્યું કે છે? ડાકણ. મારે માટે આ જમણીને ઠોકતા પહેલા મને તો પૂછવું હતું. આ એવું કહેવાય ને, મહેશ પણ પોતાની છત્રીમાં માટે આવા ડાકણને જમણી જેવા શબ્દો પત્ની બોલી છે, છતાં સાંભળી રહ્યો છે, ખંડે કરે છે. કેવો બાયની ઘેડો કહેવાય? તો મહેશે પત્નીને શાંત પાડતા કહ્યું કે તમારી સ્ત્રીઓની અક્કલ નમો હરિહંતામ મિચ્છામ દુકરામ. સમજી ગયા ને? નહીં બોલું ચાલશે? ભલે. એ વાત ખોટી નથી. અમે બંને એ બહુ સમજીને નિર્ણય લીધો છે. મહેશ પોતાની પત્નીને કહે છે, તો 3 બાપ તો 3 મુદ્દાઓ વિચાર્યા છે અમે બંને જણાએ ભાઈઓએ. શું?
એક તો સમાજમાં એમ નહીં કહેવાય કે આ પૈસાદાર કપૂતોએ પોતાના ઉપકારી મા બાપને તડકે મૂક્યા કે તગેરી મૂક્યા, બરોબર. બીજો મુદ્દો, મમ્મી અને પપ્પાને પણ સંતોષ થઈ ગયો કે અમારા દીકરા સારા છે, અમને સાચવવા ઈચ્છે છે. અને મેં પણ બીજી બાબત ગણતરી લગાવી, શું જો તું હાલ પ્રેગ્નન્ટ છે, આપણો ચિંટુ પણ નાનો છે, મમ્મી ઘરમાં હોય તો ચિંટુને રમાડવા વાળી આયાની કે રસોઈની જરૂર નહીં રહે. જો તો ખરા કલયુગ પોતાની સખી મા માટે એવા સ્વાર્થાનુસાર કરી રહ્યું છે. પોતાના નાના છોકરાને રમાડવા માટે રસોઈઓ થાય તરીકે પોતાની આવી ધનેતા તેને ખરેખર ભગવતી સમજી કે પૂજવું જોઈએ. એને માટે આવા હલકટ સ્વચ્છ અને સ્વાર્થાંગતા ભર્યા વિચારો આ કરી રહેલ છે. અને બીજું ખર્ચો બચી જશે. ઓલી આયા રાખવી પડે છોકરા હાથી રમાડવા માટે, તું પ્રેગ્નન્ટ છે રસોઈ કરવા માટે રસોઈને રાખવી પડે, તો બે કામવાળીઓના પગાર ચૂકવવા પડે, એ બધી ખર્ચો બચી જશે. મમ્મી ચિંટુને સાચવશે અને રસોઈ પણ કરશે, એટલે તને પણ એટલી રાહત રહેશે. હવે બોલ મારી ગણતરી બરાબર કે નહીં? એટલે એની પત્ની પણ રાજી થઈ ગઈ. બંને ખુશ થઈને શું કરી એકબીજાને તાલી. અને પછી એની પત્નીએ મહેશને પૂછ્યું, તો રમેશભાઈ પિતાજીને સંભાળવા કેમ તૈયાર થયા? તો એનું તો રહસ્ય મને જ્યાં સમજાવો. હા, તમે મમ્મીને આપણે ત્યાં રાખી એનું રહસ્ય તો તમે સમજાવ્યું એટલે બરાબર મને સંતોષ થયો. પણ નાના મારા દેવરજી રમેશભાઈ એમણે આપણા પિતાજીને સંભાળવાનું કેમ તૈયાર થયા? મહેશે કહ્યું કે મારે રમેશ સાથે વાત થઈ, એના પણ એવા જ કારણ છે. એના પિન્ટુને, ઓલાનો પિન્ટુ ને ઓલાનો પિન્ટુ નામ તો જુઓ, દાદા વાતો કરીને એ ગમે છે, એટલે રાતે દાદાની વાતો સાંભળે તો મા બાપને એટલો ત્રાસ ઓછો. પાપા સંભાળી છોકરે કે મા બાપ જલસા કરે. આ સ્થિતિ છે જો વર્તમાન કાળની. જોકે પૂર્વના કાળમાં દાદા અને દાદી શું કરતા હતા? પોતરા પોતરી વગેરેને સૂકવા પહેલા રાત્રે ખોડામાં બેસાડી અને મહાપુરુષોના અનેક જીવન પ્રસંગોના દ્રષ્ટાંતો, વાર્તાઓ, કથાઓ દ્વારા બોધપાઠ આપતા, સારા સંસ્કારો, સારી શિખામણ આપતા હતા. એ વાત હવે ગઈ. હવે તો દાદા દાદી પણ રોશીરાની ત્રાટક કરે છે. ત્રાટક આત્માને અનુભવો છે. ધ્યાનનો અભ્યાસ તો કરવો પડે કે ન પડે? અહીંયા તો બગાસા આવે, ઝોપું આવે. આ તો નાનકડા ભગવાન છે ને સ્થાપનાચાર્યજી, પેલા કેટલા 36 સેન્ટીમીટર કે 56, મને ખબર નથી, જે હોય તો તમારા મોટા આવડા સ્થાપનાચાર્ય ભગવાન, એની સામે સોફા સેટ ઉપર ગોઠવાઈ જઈ આમ સ્થિર દ્રષ્ટિ, આંખનો પલકારો પણ લગભગ જતી ન પડે એ રીતે તમે કેવું ધ્યાન ધરો છો? कौन कहते? किसने कहा मन चंचल है? मन चंचल नहीं है, मन कितना इसमें लीन हो जाता है. 2-3 घंटे पिक्चर देखना हो तो मैं कहाँ चला गया पता भी नहीं चलता है. किसने कहा मन चंचल है? रस होना चाहिए. जिस चीज में रस होता है उसमें मन सहजता से लीन हो जाता है. और जब किसी चीज का मूल्यांकन समझ में आता है ना, तब उसमें रस आता है. 500 1000 रुपयों के नोट का बंडल गिनना हो तब कैसे उसमें मन चिपक जाता है. चाहे पास में से वरगोला निकल जाए, बहनबाजी बच्चों, लेकिन जरा भी गिनती में भूल नहीं होती है. क्यों समझते हैं? जरा गिनती में भूल होगी तो 1000 रुपये का घाटा हो जाएगा. इसीलिए इतनी एका क्योंकि वहां पर नोट का मूल्यांकन आपको समझ में है. ये सामान्य नोट नहीं है, कागज का टुकड़ा नहीं है, इससे तो कितनी चीजें खरीदी जा सकती है. इसलिए जहाँ जिस चीज का मूल्यांकन समझते हैं या तो उसमें भी रस होता है और चित्त एकाग्र बन जाता है. उसी तरह अगर आत्मा का मूल्य समझेंगे, ये आत्मा को अनुभव कर लेंगे, अनंत काल का संसार परिभ्रमण अपना सीमित हो जाएगा. सर्व दुखों से सदा के लिए छुटकारा पा लेंगे. अनंत आत्मिक आनंद में रमणता करते बंद हो जाएंगे. अगर ये बात समझ में आ जाए तो फिर
ध्यान लगना भी मुश्किल नहीं होगा। तो શું કહે છે અહીંયા કે દાદા સાથે રૂપિંટુ વાતો કરી ગમે છે, એટલે રાત્રે દાદાની વાતો સાંભળી તો મા બાપને એટલો ત્રાસ ઓછો, અને રમેશને દુકાન સંભાળવા એક માણસની જરૂર તો હતી, બધું રસોઈ કરવા જરૂર હતી, અને અહીંયા દુકાન સંભાળવા કોઈક માણસની જરૂર હતી. કારણ કે પોતે માલ લેવા જાય, ઉઘરાણીએ જાય, જમવા જાય, ત્યારે ભરોસાપાત્ર માણસ તો દુકાન સંભાળવા જોઈએ. વળી ઘરાકીના સમયે ઘરાકોને સંભાળવા માટે પણ બીજો જોઈએ માણસ. એક સાથે ઘણા બધા ઘરાકો આવે અમુક સમય સાંજના સમયે સિઝનમાં, ત્યારે એકલો પહોંચી ન વળે. તો પિતાજી જેવો વગર પગારનો ભરોસાપાત્ર માણસ બીજો ક્યાંથી મળવાનો હતો? તેથી આ સ્વાર્થ ગર્ભી પિતાનાથી પપ્પાને આપનો સમય પણ પસાર થશે એમ કઈ દુકાને વળવાનો એનો પ્લાન છે. રમેશ પપ્પાને શું કહે છે? પિતાજી ચલો બતા કે આજે ટાઈમ પાસ છે, જયારે અને ટાઈમ પાસ નથી એમ કહીને દુકાનમાં વળગાડવાનો એનો પ્લાન છે. સાહેબ રાતે જ મારા દીકરાઓના દિલની વાત જાણવા મળી ગઈ. હવે આપ કહો સમતા કેવી રીતે રાખવી? હું પણ આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. મારા સાથે ભીષણ સંસાર રણમાં, રણ છે જંગલ કે રણ જેવું છે, ગમે એવા લીલાછમ સંબંધોને પણ સૂકવી નાખે એટલી સ્વાર્થનો તાપ પડતો હશે. મારા પણ વિચારણા પડી જાઓ, આવો સ્વાર્થમય સંસાર છે. સગા દીકરા પોતાના મા બાપ માટે આવું વિચારી રહ્યા છે. સ્વાર્થના કરેલા શબની બદબુ આટલી બધી ભયાનક હશે. પ્રેમ, વાત્સલ્ય અને સહાનુભૂતિના ગુલાબોની સુવાસને પણ એ છુપાવી દે કે જે શું સ્વાર્થનું રસાયણ એવું કરાવતી હશે કે કોમલ હૃદયને પણ કઠોર પથ્થરમાં ફેરવી શકે. અને આટલા સ્વાર્થી કઠોર હૈયાના આદમીને પણ જીવતો માણસ માનવો પડે. પથ્થર જેવું હૃદય હોય તો જીવતો કેમ કહેવાય? હવે સમય અત્યારે થઈ રહ્યો છે. હવે મારા સાહેબ એમને શું રસ્તો બતાવે છે ને? આમ તો કોકરું બહુ ગૂંચવાયું છે, બહુ ગંભીર સિરિયસ કિસ્સો છે, પણ દરેક બાબતના ઉપાય હોય જ છે. Where there is will, there is way. તો હવે દેવગુરુ કૃપાથી શું એમને રસ્તો સૂઝે છે? મારા સાહેબને પણ શું રસ્તો ઉપાય બતાવે છે, અને આગળ જતા શું રિઝલ્ટ આવે છે, સમાધાન થાય છે સુખદ પાછું, કે પછી જિંદગીભર માટે બસ આ રીતે રડતા ઝઘડતા રહીને દુર્ગતિના રવાડે ચડી જાય તો શું થાય છે? કે આપણે અગ્રે વર્ગમાં જેના રૂપ જોડાયું હોય હાર્દિક વિક્રમ એક બે પત્રો આવ્યા છે, જેનો સાર તમને કહી દઉં. એક પત્ર આવેલો છે ગઈકાલે સાંજે કચ્છ બિરલા, જ્યાં આપણા નાના સાહેબનું મધુરમાસ છે, ત્યાંના આગેવાનો સખીઓ આવેલા, અને એક પત્ર મેરાવ સંઘ અમને આપી ગયા છે. અને શું ચાર મોઢે કહી દઉં તો 3 દિવસ પછી રવિવાર આવે છે, જ્યારે 27 તારીખ અને રવિવારના બિરલાની અંદર એક વિશિષ્ટ પ્રોગ્રામ છે. દર રવિવારે અલગ અલગ પ્રોગ્રામ છે. એમાં મુંબઈથી સંજયભાઈ ભાઉ, અમે નામ કદાચ કોઈએ સાંભળ્યું હોય, કદાચ એનો પ્રોગ્રામ પણ જોયો હશે. બાકી નવી મુંબઈમાં ગયા ચોમાસામાં કે જાટકોપરમાં તો ગિરનાર તીર્થની વંદના અને વેદના, ગિરનાર મહાતીર્થની વંદના અને વેદના એ સાંભળતા શ્રોતાઓના હૈયામાંથી અશ્રુધારા વહી જાય એવું મેં સાંભળ્યું છે. એમના માટે પ્રોગ્રામ નથી સાંભળ્યો એમનો, પણ એમના વિશે આવું સાંભળ્યું છે. તો અદ્ભુત ભાવવાહી હૃદયને હલવલાવીને મચાવી નાખે એવું અદ્ભુત એ વર્ણન ગિરનાર મહાતીર્થને લગતું કરે છે. સવારના 8:30 થી 12:30 4 કલાક ચાલશે પ્રોગ્રામ સંગીતની સાથે. એને માટે પણ સફળ સંઘને આમંત્રણ આપેલું છે. અને એ પ્રોગ્રામ પૂરું થયા પછી તરત જમીને તરત જ શ્રી યંત્રનું મહાપૂજન રહેશે. એ પૂરું થશે એટલે તરત પછી સાહેબનું જાહેર પ્રવચન રહેશે, અને સાંજે પણ જમવા સકળ સંઘોને બધાને મહેમાનો બધાને આમંત્રણ. સવાલ વર્ષના 3 ટાઈમ કહો તો રવિવારે એ સાધનની ભક્તિનું પણ
સંઘ તરફથી અને જે ચતુર્માસ દાતા છે એમના તરફથી વરીજીભાઈ પરિવાર તરફથી આમંત્રણ છે. તો તમારે ત્યાંથી કેટલા જણા ક્યારે પધારશો ખાસ એ અમને પૂછ્યું છે. આપ કેટલી સંખ્યામાં અને ક્યારે આવવાના છો? સવારે આવશો કે બપોરે આવશો, ક્યારે આવશો? જેથી કરીને ત્યાં વ્યવસ્થા ભોજન વિગેની સગવડ રહે અને એને માટેના નંબર પણ અમે લખેલા છે. તો એ રીતે લખું છું કે આ પત્ર વ્યાખ્યાનમાં વાંચવા અને જાહેરમાં લગાડવા વિનંતી. બરોબર? હા, નહીં બપોરે શત્રુંજય તીર્થની ભાવયાત્રા લખું છે આમાં. નહીં એ ત્યાર પછીનો રવિવાર છે. 27 તારીખના તો ગિરનાર વંદના વેદના કાર્યક્રમ છે અને બીજા રવિવારે શત્રુંજય તીર્થની ભાવયાત્રા છે 3 તારીખના. એ સંજયભાઈ શાહ બીજા જૈન, સંજયભાઈ ભાવ પ્રાય જૈન નથી, આ બીજા સંજયભાઈ શાહ એ પછીના રવિવારે વળી કરાવશે. દર રવિવારે બપોરે 3:30 થી 5 જાહેર વ્યાખ્યાન પણ હોય છે અને ભોજનનું પણ આમંત્રણ છે. તો હવે આ રવિવારે જે પણ જવાના હો એ ઓફિસમાં નામ લખાવવું. કુદરતી એકમ આવે છે. આ રવિવારે એકમ છે, એકમના આપણે એમના વ્યાખ્યાન અહીંયા બંધ રાખીએ છીએ. જો કે એક વાત સમજી લેવા જેવી છે, ચોમાસામાં જનરલી આજકાલ દર એકમે મોટે ભાગે સાજી વખતે બંધ રાખતા હોય છે. હકીકતમાં શાસ્ત્રીય નિયમ એવો નથી. વર્ષમાં 4 એકમ, 4 મહાપડવા કહેવાય છે. આષાઢવરી એકમનો છે, કાર્તિકમાસિક 3 છે, ચૈત્ર હોળી પછી ચૈત્રવરી એકમ, ધૂળેટીનું છે. એવા 4 પડવા, 4 એકમો એ જ અસધ્યાય, અસ્વાધ્યાય એટલે શાસ્ત્રીય સ્વાધ્યાય ન થાય, શાસ્ત્રના ગ્રંથો કે સૂત્રો વગેરે ન બોલાય એવું એક એનું પાછળનું કારણ છે. બાકી કઈ બધી જ એકમોમાં વ્યાખ્યાન વાંચવું નહીં એવું શાસ્ત્રીય બંધારણ કે નિયમ નથી. પછી 4 એકમોનો છે એટલે પછી ચાલી પડ્યું કે ચાલો ભાઈ દરેક બંધ, પછી અમને નિરાશ રહે ને ભાઈ તમને પણ કંઈ કામ પતાવો પતાવી શકો એટલે પછી આપણે આપણી સગવડ પ્રમાણે એ બંધ રાખીએ છીએ. બાકી શાસ્ત્રીય નિયમ 4 એકમનો છે હોય છે. તો ચાલો વાંધો નહીં, અમે તો મોટે ભાગે પછી ચાલુ રાખતા હોઈએ છીએ બીજી એકમોમાં. પણ અહીંયા કુદરતી આ કાર્યક્રમ પણ છે એટલે આ રવિવારને 27 તારીખના એકમના આપણે સવારનું વ્યાખ્યાન આપણું બંધ રાખીશું. તો જેમને પણ જવું હોય બધા સારી સંખ્યામાં ખુશીથી ત્યાં તમે જઈ શકશો. બપોરે પણ જમી, જો કે તમે રાજેલામાં આવો સાખ્યા પાક્યા હોય એટલે વળી બપોરનું પણ તમને એટલું સંખ્યા નહીં થાય તો બપોર એકમના રવિવારે આપણે પૂરી રજા પાડીશું. બરોબર? તમારે શું તો લાભ લેવો ત્યાં લેજો ભલે. આ સંજયભાઈ ભાવનો કાર્યક્રમ તો ખાસ સાંભળજો. અચૂક 8:30 ત્યાં શરૂ થઈ જશે કાર્યક્રમ. એટલે વહેલા પહોંચી જાવ એટલું સારું. નૌકાથી પણ ત્યાં કરવી હોય તો 7 વાગે ત્યાં પહોંચી જવાનું અને એ રીતે 6 વાગે અહીંથી નીકળી જવાનું અને જ્યાં તે સાંજે સૂર્યાસ્ત પતાવીને પછી આવીને સીધું પ્રતિક્રમણ કરવાનું. બરોબર? હા, તો એ રીતે સારામાં સારી સંખ્યામાં નાનો બધા ઓફિસમાં લખાવજો. અને બીજો પણ એક બાજુમાં નવાવાસ સંઘના પણ 2 ભાઈઓ લેડીઝ પહેલા આવેલા, ત્યાં પણ નૌકાર મંત્રનું કંઈક 9 દિવસની અલગ અલગ હરીફાઈઓ છે. તો કે મેં એમને તો જવાબ આપી દીધો કે તમારી વાત સાચી, પણ દરેક સંઘોમાં દરેકના સવાર 2 ટાઈમના કાર્યક્રમો ચાલતા જ હોય એટલે આમાં તો શક્યતા ઓછી, છતાં તમારે જાણ કરવી મારી ફરજ છે એટલે તમે જાણ કરું છું કે તારીખ 2 ઓગસ્ટથી માંડીને 10 ઓગસ્ટ સુધી 9 દિવસ સુધી પહેલા દિવસે નૌકારનો ભક્તિ જાપ ધૂન એ તો આપણે અહીંયા પણ કરીએ છીએ. બીજી દિવસે નૌકાર જાપના પ્રયોગો પ્રેક્ટિકલ. ત્રીજા દિવસે અચિંત ચિંતામણી નૌકાર વિષયો પર વક્તાઓના પ્રવચન. ચોથા દિવસે વિવિધ રાગોમાં નૌકાર મંત્ર જાપની સ્પર્ધા, એક વ્યક્તિને એકવાર જ પ્રવેશ મળે એમાં. પછી 5મા દિવસે નૌકારની ચિત્ર સ્પર્ધા, નૌકાર સુશોભન સ્પર્ધા. 6થા દિવસે નૌકારની નાટિકાની સ્પર્ધા. 7મા દિવસે નૌકાર મંત્ર વિશે વિવિધ કસોટીઓ. 8મા દિવસે નૌકાર ભક્તિ એ હરીશભાઈ ફાળવા કરાવશે. અને છેલ્લા દિવસે નૌકાર યાત્રા કે નૌકારની વંદનાવલી. એ તો આપણે અહીંયા પણ નૌકાર વંદનાવલી હમણાં જ 2 દિવસમાં જ કરીશું. તો એ રીતનો 9 દિવસનો કાર્યક્રમ છે. છતાં કોઈ જગ્યાએ જવું હોય તો ના નથી, તો માંથી આપણે પણ અહીંયા 2 ત્રણ કાર્યક્રમો છે. પણ ખાસ આ રવિવારે બિરલાનો કાર્યક્રમ તો એક જ દિવસનો છે અને બહુ વિશિષ્ટ કાર્યક્રમ છે. સંજયભાઈ ભાવ અને ખાસ સાંભળવા જેવા હોય છે. તો જેમને પણ જવું હોય એ ઓફિસમાં નામો લખાવો. શિક્ષણ ઉપવાસ બેસણું. આજથી હોળી શરૂ થઈ હોળી હજી 2 દિવસ રહીને કેમ ભાઈ કોર્ટમાં તારીખો બદલાયા કરે એમ કેમ થાય છે? જયારે જઈ તમારી અનુકૂળતા તો 80% કામી કરો છે
Dari Sriugi Mori Sate Polisi Pacakai Doyam Piar Masam Paran Hamatan Kanata Sagana Patan Dalam Ishaman Tahu Manan Mahadam Sosmatya Garam Ayam Bilam Lepas Sundiat Pacakai Siriam Piar Masam Hamatan Kanata Sagana Leva Levenam Giriat Tatau Sakano Kijan Saga Yaganam Amataran Guru Bhananam Parikau Yagan Mahatakan Sosmatya Garam Panastalama Masama Bhujana Sittanava Sittanava Bhushiri Bhagwan दवानी कोई कीमत नहीं ईजाब है ऐसे तो आज उनको जीवन बची एक ईजाब कैसी अपाय से रुके અત્યારે તો આ સમાજની અંદર કોઈ સુંદર રીતે આપણે ઘણી બધી ભાવે સાથે આરાધના થઈ જાય અને કન્યાની રહી ગયા જે આધાર મૂકવા ચાલુ છે જે આપણે કાયના 3 વિચાર છે અને આજના વ્યાખ્યાનમાં જે મેળાઓ થઈ છે